ભરૂચના ગોલ્ડન બ્રિજની સમાંતર નવનિર્માણ પામી રહેલ બ્રિજની કામગીરીના પગલે આવતીકાલથી 1 મહિના સુધી કાર ચાલકો માટે ગોલ્ડન બ્રિજનો ઉપયોગ કરી શકાશે નહીં। ભરૂચના ગોલ્ડન બ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરી સાથે ફ્લાયઓવર બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના પિલર્સની કામગીરી હવે શીતલ સર્કલ નજીક શરૂ થશે। કસક ગરનાળાની ઉપરથી વાહન વ્યવહાર બંધ કરવાની જરૂરી જાણ જણાતા આવતીકાલ તારીખ 29મીથી ગોલ્ડન બ્રિજને 1 મહિના માટે 4 વ્હીલ વાહનો માટે બંધ કરવામાં આવશે। ગોલ્ડન બ્રિજને 4 વ્હીલ વાહનો માટે બંધ કરવામાં આવતા હવે વડોદરા અને સુરત તરફથી આવતી 4 વ્હીલ સહિતના ભારદારી વાહનોએ હાઈવેનો ઉપયોગ કરવાનો રહેશે। બાઇક ચાલકો ભરૂચથી અંકલેશ્વર તરફ જવા માટે શીતલ સર્કલથી કસક સર્કલ થઈ પોલીસ ચોકીની બાજુની સીસી રોડ પરથી ગુરુદ્વારાની બાજુમાં થઈ ગોલ્ડન બ્રિજ પર જઈ શકશે, તો અંકલેશ્વરથી ભરૂચ આવવા માટે ગોલ્ડન બ્રિજથી કસક ગરનાળાની પહેલા મસ્જિદની બાજુવાળા રસ્તા ઉપર થઈને કસક સર્કલ અને ત્યાંથી શીતલ સર્કલ તરફ જઈ શકાશે। ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજમાં આવતીકાલથી કાર ચાલકો માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે જે કાર ચાલકો છે તેઓએ નેશનલ હાઈવે નંબર 8નો ઉપયોગ કરવાનો રહેશે। જે ગોલ્ડન બ્રિજ છે તો ગોલ્ડન બ્રિજમાં બાઇક ચાલકો જો પસાર થઈ શકશે। શીતલ સર્કલથી આ માર્ગ બંધ કરી દેવામાં આવશે, તો સામે છેડે ગળખોલ પાટિયાથી માર્ગ બંધ કરી દેવામાં આવશે। જે નર્મદા મૈયા બ્રિજની હાલ કામગીરી ચાલી રહી છે, જેના પગલે કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયના પગલે કાર ચાલકોએ ચોક્કસ જ 15 કિલોમીટર જેટલો ફેરાવોનો સામનો કરવાનો વાર આવશે, પરંતુ જે બ્રિજ છે તો બ્રિજની કામગીરીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। કેમેરામેન દીપક ચૌહાણ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ।